विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतै यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। નિષ્કર્મ સિદ્ધિમાં આપણે જોઈ રહ્યા છીએ અહંકાર, આત્મા, વિવેક. અહંકાર અનાત્મા જ છે, પરંતુ અહંકારને જ આત્મા કહેવાને કારણે, અહંકારને જ હું કહેવાને કારણે, અને અહંકાર મર્યાદિત છે એટલે મને બધી મર્યાદાઓ જે લાગે છે એને સંસાર કહેવાય. અને અહંકાર અવરજવર કરનારો એટલે હું અવરજવર કરનારો, જન્મ મૃત્યુવાળો વગેરે. અને અહંકારને જ મેં કહ્યું પ્રમાણે જેને કહીએ ને આપણે પેલો સાચો આત્મા નહીં પણ પેલો શું ખોટો આત્મા, સ્યુડો ખોટો આત્મા. એટલે કારણ કે એને બીજી રીતે કહીએ તો વધારે સારું, આ કામ ચલાવવું આત્મા, ફોર અ ટાઈમ બિંગ, બસ. વ્યવહાર માટેનો આત્મા એ અહંકાર, વ્યવહાર માટે. કારણ કે આત્મા વ્યવહાર ના કરે એટલે આત્મા પછી આવો કામ ચલાવવું આત્મા બની જાય. અહંકાર, અહંકારનો અર્થમાં વ્યવહાર કરે જાગ્રત કાળે વગેરે સ્વપ્નમાં. એટલે મન જે છે એ વાસ્તવની અંદર આપણે એને જ અહીંયા આત્મા કહીએ છીએ, એટલે કે અહંકાર કહીએ છીએ. એટલે એ મન વાસ્તવની અંદર, અને એના કારણે આપણે પેલું જોયું હતું કે મન એ પછી આ સંસારનું કારણ જે છે એ મન વગેરે બને છે. એટલે મન આ રીતે આત્મા બને છે, ચિદાભાસથી યુક્ત થઈ ચેતનવંતું બને એટલે જ આત્મા જેવો જ દેખાય એટલે તકલીફ થઈ જાય છે. ચેતન હોય આત્મા તો આ અંતઃકરણ જે છે આ રીતે ચેતનવંતું બને છે, એ વાસ્તવમાં પછી આત્મા એને આપણે કહીએ છીએ. સાચા આત્માનું સ્વરૂપ નહીં ખબર હોવાને કારણે. અને સુરેશ્વરાચાર્ય કહે છે કે મન પણ વાસ્તવની અંદર ખરેખર તો એ આપણા અનુભવનો વિષય છે, જળ છે, પંચમહાભૂતોનું બનેલું છે, અને જેવી રીતે બહારનું જગત છે તેવું જ. અને મન આ વાસ્તવની અંદર એને પ્રકાશિત હું કરું છું. અને એટલે હું તો સન્નિધિ જ છું. સન્નિધિ એટલે હું તો સદાય હાજર જ છું. હું કે આત્મા જે છે, ચૈતન્ય જે છે, સદાય હાજર જ છે. અને એને કારણે આ મન પ્રકાશિત થાય છે, અને મારી હાજરીમાં પ્રકાશિત થાય છે. અને મન જે પ્રકારના મટીરિયલ મહાભૂતોના સાત્વિક અંશમાંથી બન્યું હોવાને કારણે, સૂક્ષ્મ મહાભૂતોના સાત્વિક અંશમાંથી બન્યું હોવાને કારણે એ ખરેખર જ્યારે હું એને પ્રકાશિત કરું ત્યારે વાસ્તવની અંદર સાથે સાથે એને શું આપું છું? ઉછીનો, જેને કહીએ ને આપણે રિફ્લેક્શન, પ્રતિબિંબ. એટલે ચિદાભાસથી યુક્ત કરું છું. અર્થાત એ પેલું દર્પણ સમાન છે ને. એટલે હું પ્રકાશિત તો કરું જ છું, સાથે સાથે એને ચિદાભાસ પ્રદાન કરું છું. એને કારણે મન પોતે પાછું ચેતનવંતું બની જાય છે. દર્પણને પ્રકાશિત કરે સૂર્ય, સાથે સાથે દર્પણમાં પ્રતિબિંબિત થાય એટલે દર્પણ પાછો પોતે પ્રકાશક બની જાય. આનો પ્રકાશ સામે દિવાલ પર કે એવી રીતે પડે, દર્પણ જાણે પ્રકાશક બની ગયું. એવું જ છે. એટલે પછી કદાચ આ તો આપણને ગૂંચવાડો નથી થતો, પણ નહીં તો ગૂંચવાડો થાય કે ભાઈ સૂર્ય પ્રકાશક છે કે આ પ્રકાશક છે.
સૂર્યને પ્રકાશક ન માનીએ તો દર્પણને આપણે માનીએ કે એ જ પ્રકાશક છે. દર્પણ પોતે સ્વભાવથી પ્રકાશક છે, બધી વસ્તુને પ્રકાશિત કરે છે, પણ એવું નથી. એવું જ કંઈક અહીંયા છે. એટલે અહંકાર આ રીતે ચિદાભાસથી યુક્ત થયો પછી અહંકાર એટલે કે મન, ચેતનવંતુ મન જે છે, પછી એ જ અહમવૃત્તિ ઉત્પન્ન થાય. અહમવૃત્તિ ઉત્પન્ન થાય અને સાથે સાથે એ ચેતન હોવાને કારણે એ અંતઃકરણ વગેરેને અહમ કે, સાથે સાથે ઇન્દ્રિયો વગેરે, પછી સ્થૂળ શરીર વગેરે. એટલે આ રીતે ખરેખર જે આત્મા ચૈતન્ય સ્વરૂપ છે એને પેરેલલ જ જાણે કે આ રીતે બીજો દ્રષ્ટા, બીજો આત્મા જાણે કે રહેલો છે, જે કામ ચલાવ છે. ખોટો, કારણ કે એનો સ્વભાવ એ તો જડ છે. અહંકાર તો જડ એટલે મતલબ અહમવૃત્તિ જડ છે, અંતઃકરણ જડ જ છે ને. પરંતુ આ રીતે ચિદાભાસથી યુક્ત થવાનું એટલે બે વસ્તુ થાય છે. આત્મા એને પ્રકાશિત તો કરે જ છે, સાથે સાથે એને આત્મા એમાં પ્રતિબિંબિત પણ થાય છે, અને એને કારણે અંતઃકરણ આ રીતે ચેતનવંતુ બને છે. આ પ્રકારની પ્રક્રિયા કારણ કે મન ચેતનવંતુ જણાય છે કેમ? જડ હોવા છતાં. એટલે પછી આ પ્રક્રિયા આપવામાં આવે. આમાં આવું થઈ રહ્યું છે એવું બધું બહુ એટલો બધો લાંબો વિચાર નહીં કરવાનો. મન ચેતનવંતુ કેમ જણાય છે? જો મહાભૂતોમાંથી બન્યું હોય તો એ તો જડ જ હોવું જોઈએ. એટલે પછી આ રીતે સમજાવવામાં આવે કે આત્માની સન્નિધિને કારણે. અને આવું સમજાવીએ એની પાછું શાસ્ત્રનો આધાર કે અંતઃકરણની અંદર આ રીતે આત્મા અભિવ્યક્ત બને અને અંતઃકરણને પ્રકાશિત કરે, સાથે સાથે અંતઃકરણને ચિદાભાસ પણ પ્રદાન કરે. અને એ રીતે વાસ્તવની અંદર હું વાસ્તવમાં નિત્ય દ્રષ્ટા, પરંતુ આ રીતે અંતઃકરણ અહંકાર પણ આ રીતે દ્રષ્ટાના રૂપમાં. એ અનિત્ય દ્રષ્ટા, કારણ કે તમે જાણો છો જાગ્રત સ્વપ્નની અંદર હોય દ્રષ્ટા, બરાબર છે, પરંતુ પછી સુષુપ્તિની અંદર તો એ લય પામી જાય છે. એટલે એ નિત્ય દ્રષ્ટા તો નથી જ. નિત્ય દ્રષ્ટા તો આત્મા જ છે, જે અહંકારનો પણ દ્રષ્ટા છે. એટલે સાક્ષી કહો કે હવે અત્યારે અહંકાર વાસ્તવની અંદર અહમપણું જ વિલીન થઈ જાય છે સુષુપ્તિમાં, એ પણ પ્રકાશિત થાય છે. એટલે આ રીતે વાસ્તવની અંદર બધી વસ્તુઓને પ્રકાશિત કરનાર નિત્ય દ્રષ્ટા સાક્ષી આત્મા છે. આ તો કામ ચલાવ, મેં તમને કહ્યું પ્રમાણે વ્યવહારિક જેને કહીએ છીએ આપણે, વ્યવહારિક દ્રષ્ટા, કામ ચલાવ દ્રષ્ટા જાગ્રત અને સ્વપ્નની અંદર. અને એ આત્માને વાસ્તવમાં ભોગ્ય પ્રપંચ સાથે કોઈ સંબંધ નથી. તો આપણે જાણીએ છીએ અસંગોહમ, પેલી બ્રહ્મજ્ઞાનાવલીની અંદર કહેવામાં આવ્યું અસંગોહમ પુનઃ પુનઃ સચ્ચિદાનંદ રૂપોહમ અહમેવ અહમ અવ્યય. હું તો અવ્યય છું, અર્થાત મારામાં કદી વ્યય કે વિકાર આવતો જ નથી. એટલે એવો આત્મા જે છે, જે અસંગ છે, એ વાસ્તવમાં આ રીતે અહંકારને જો પછી આત્મા કહું તો પછી હું અસંગ છું એવી વસ્તુ રહી જ નહીં. અને પછી એ અહંકાર તો જગત સાથે સંબંધિત થાય છે, દ્રષ્ટા શ્રોતા વગેરે બધું બને જ છે. એટલે પછી જે તે વસ્તુનો અનુભવ કરે, રૂપ હોય, સ્વાદ હોય, શબ્દ હોય, જે પણ હોય, એના અનુભવ કરીને સુખ વગેરે જન્મે. એટલે એ પછી ભોગતાના રૂપમાં જણાય છે. બાકી વાસ્તવમાં હું તો અસંગ છું, મને ભોગ્ય પ્રપંચ સાથે, ભોગ્ય પ્રપંચ મિથ્યા છે માટે કેવી રીતે સંબંધ થાય? એટલે એ રીતે ભોગ્ય પ્રપંચને અસ્તિત્વ જ પ્રદાન કરતો હું હોઉં તો પછી કેવી રીતે એની સાથે સંબંધિત? અર્થાત એક વસ્તુ મિથ્યા અને એક વસ્તુ સત્ય હોય, તેની વચ્ચે સંબંધ તો હોઈ શકે જ નહીં. પરંતુ પેલા અહંકારને આત્મા કહેતા હોવાને કારણે હું મારી જાતને ભોગતા પણ પછી કહું છું. એટલે ત્રણ મુખ્ય વસ્તુઓની અંદર થાય છે. એક તો જે અભોગતા આત્મા છે, અસંગ આત્મા છે, એ ભોગતાના રૂપમાં જણાય છે આ જ્ઞાન વગેરેને કારણે. અને પછી ભોગતાના રૂપમાં જણાય, પછી એ ભોગ્ય પ્રપંચ સાથેનો વાસ્તવમાં સંબંધ જણાય છે, જે છે નહીં, પરંતુ આ જ્ઞાનને કારણે પોતાને ભોગતા કહીએ, એ પણ અધ્યારોપ થઈ ગયો. અને પછી ભોગ્ય પ્રપંચ સાથે સંબંધ, એ પણ વાસ્તવમાં અધ્યારોપિત જ છે, ખરેખર તો સંબંધ છે જ નહીં મારે. અને ત્રીજું, આ ભોગ પછીમાંથી ઉત્પન્ન થાય કે આ ભોગ્ય પ્રપંચ જે છે મને આનંદ આપે છે. આ રીતે ત્રણ મુખ્ય એટલે ત્રણ ભૂલો આપણી થતી હોય છે.
પણ એની પછી 51મા શ્લોકમાં આપણે જોઈ રહ્યા હતા, ન ચ અયમ ક્રિયાકારક ફલાત્મક આભાસ ઈષદપી પરમાર્થ વસ્તુ સ્પૃશતિ તસ્ય મોહમાત્ર ઉપાદાનત્વાત. એટલે સુરેશ્વરાચાર્યજી આપણને આ રીતે લીડ કરે છે કે જુઓ બે જ વસ્તુ છે. આ બે વસ્તુ એટલે શરૂમાં કે એક છે આત્મા જે સત્ય વસ્તુ છે, જે નિત્ય દ્રષ્ટા છે, અને એક છે જગત અનાત્મા, શરીર મન બુદ્ધિથી માંડીને બાહ્ય જગત બધું જ એ છે અનાત્મા, એ મિથ્યા વસ્તુ છે. એટલે ખરેખર અને એ દૃશ્ય વસ્તુ છે. એટલે હું તો સાક્ષી આત્મા છું, અને જે કંઈ જેનો અનુભવ થાય છે એ વાસ્તવમાં એ તો અનાત્મા છે. એટલે આત્મા અહમ એટલે સાચો અહમ એટલે કે આ સચ્ચિદાનંદ, અને બીજું છે આ અનાત્મા જે મારા ભોગ મારા અનુભવનો વિષય છે, દૃશ્ય છે. એની અંદર આવી જ ગયું. શરીર એ આપણા અનુભવનો વિષય છે, ભૂખ તરસ અનુભવનો વિષય છે, આપણી ઇન્દ્રિયો અનુભવનો વિષય છે. ઇન્દ્રિયોથી જગત અનુભવાય છે, પણ ઇન્દ્રિયો અનુભવનો વિષય છે. ઇન્દ્રિયો વિશે આપણે કહી જ શકીએ છીએ. આપણી પ્રત્યેક વૃત્તિ જે છે અનુભવનો વિષય છે, આપણી સ્મૃતિ અનુભવનો વિષય છે, આપણા બુદ્ધિમાં રહેલું જ્ઞાન આપણા અનુભવનો વિષય છે. આપણે જ બોલીએ છીએ કે મારામાં આટલું જ્ઞાન છે, આ નથી, આ વસ્તુનું બહુ આ જ્ઞાન છે પણ એના સંદર્ભમાં આ જ્ઞાન નથી, વગેરે વગેરે. અને અજ્ઞાન પણ મારા અનુભવનો વિષય છે કે આ વસ્તુનું અજ્ઞાન નથી એ પણ મને ખબર છે, આ વસ્તુનું અજ્ઞાન છે એ પણ મને ખબર છે. અજ્ઞાન અનુભવનો વિષય છે. એટલે તમે જુઓ તો બધું જ અનુભવ, બાહ્ય જગત તો છે જ છે. એટલે વાસ્તવની અંદર બાહ્ય જગતનો અનુભવ આત્મા સીધો નથી કરતો. આ રીતે અહંકાર દ્વારા દ્રષ્ટાનો રોલ લઈને બાહ્ય જગતનો અનુભવ કરે. પણ આ શરીર મન બુદ્ધિ વગેરે બધી વસ્તુ તો સાક્ષીથી જ ભાસે છે, સીધી. એ બરાબર ને? એટલે આ રીતે પણ છેવટે અંતઃકરણ થકી કે આ દ્રષ્ટા નંબર 2 થકી પણ જો જગત ભાસતું હોય, પણ દ્રષ્ટા નંબર 2 છેવટે તો કોના કારણે છે? એ નિત્ય દ્રષ્ટાને કારણે છે. એટલે એ રીતે વાસ્તવની અંદર આત્મા થકી જ બધું ભાસે છે, અને માટે જે ભાસે છે એ અનાત્મા છે. હું તો કેવળ શુદ્ધ ચૈતન્ય જ છું, આટલી જ વસ્તુ છે. અને જ્યારે તમે કહો શુદ્ધ ચૈતન્ય છે, પછી તો એમાં માપ રહેતું જ નથી. એવા અહમનું, એવા હુંનું માપ છે નહીં. તમને તમારા મનની અંદર આવે કે મારું તો આટલું માપ છે, 5 ફૂટ 8 ઇંચ કે વગેરે જે પણ હોય, ત્યારે તમે શરીરને પાછા કહો છો. એટલે શરીર જે ખરેખર અનુભવનો વિષય છે, દર્શનનો વિષય છે, એ જ વસ્તુને આપણે આત્મા કહો તો તમારું માપ નીકળે. નહીં તો પછી માપ ક્યાં છે? તમારું માપ કેટલું? આ વસ્તુ આપણે અનુભવી હોય છીએ પણ ખરા કે જ્યારે શરીર મન બુદ્ધિ સાથેનું તાદાત્મ્ય છૂટી જાય છે. જાગ્રત કાળે તો આ રીતે આત્મા અજ્ઞાન થકી તાદાત્મ્ય કર્યું, એને આત્મા કહ્યો શરીર મન બુદ્ધિને, પરંતુ તાદાત્મ્ય છૂટી જાય છે સુષુપ્તિમાં, તો અહમ તો રહે છે. ઇનફેક્ટ આ વસ્તુ બહુ સ્પષ્ટ રીતે સિદ્ધ કરે છે કે આ શરીર મન બુદ્ધિ વગેરે તમને આપવામાં આવેલા સાધનો છે. જેમ પેલો લુહાર કે સુથાર જ્યારે કામ કરતો હોય, કંઈ બનાવતો હોય ફર્નિચર સુથાર, ત્યારે એ બધા સાધનોને ઉપયોગ કરે. પછી જ્યારે બનાવતો ન હોય ત્યારે સાધનો બાજુએ મૂકી દે. તો આવું જ તો કરીએ છીએ. જાગ્રત કાળે આપણે આ જાગ્રત જગત સાથે વ્યવહાર કરવા માટે એમાં જાગ્રત જગતમાં 5 પ્રકારના વિષયો છે, અને વિષયોનું ગ્રહણ કરવું જ પડશે, નહીં તો જીવન કેવી રીતે ચાલે? શરીર ચાલે નહીં. એટલે વાસ્તવની અંદર જાગ્રત જગતનો અનુભવ કરવા માટે શરીરમાં બુદ્ધિએ તમને આપવામાં આવેલા છે. અને જ્યારે હવે પછી એનો ઉપયોગ નથી કરવાનો ત્યારે તમે એ સાધનોને શરીરમાં બુદ્ધિને જાણે બાજુએ મૂકી દો છો સુષુપ્તિમાં. એટલે એ રીતે જુઓ તો ખરેખર એ તમારું સ્વરૂપ છે જ નહીં, તમે શરીર વગેરે છે જ નહીં. સુથાર એમ કે આ રંધો હું છું, એના જેવી વાત થઈ ગયા. તો એટલે આ રીતે સાધન બહુ સ્પષ્ટપણે શરીર મન બુદ્ધિ તમને કે ઇન્દ્રિયો એ બધું તમને પ્રાણ આ બધું તમને વાસ્તવની અંદર તમારું જીવન ચલાવવા માટે વ્યવહાર કરવા માટે આપવામાં આવેલી વસ્તુઓ છે, અને તમે એને રોજે રોજ બાજુએ મૂકી દો છો. પણ છતાંય જેવા જાગ્રત થઈએ ત્યારે પણ આપણા સ્વરૂપનું જ્ઞાન નહીં હોવાને કારણે એ જે સાધન છે એને જ આપણે અહમ કહી દઈએ છીએ. સાધનના ઉપયોગ કરનાર સાધનને અહમ કહી દે, અને આપણે કેવો એને કે આ ગૂંચવાડો થયો એવું આપણે જ કહીએ, એના જેવી વસ્તુ છે. અને તમે કોઈ સ્વામીજી એવું બને નહીં, અરે બને જ છે ને, આ ચશ્મા માટે જ આવું બને છે. ચશ્મા સાધન છે કે નહીં? સાધન જ છે. સારી રીતે જોવા માટે, ઓછું દેખાતું તો આંખથી તો આ સાધન લીધું. આ તો સ્પષ્ટપણે શરીર નથી એટલું તો નક્કી છે જ, બરાબર છે. આ તો પછી ઉપર ચડાવ્યું છે. પણ જ્યારે તમે તમારો ફોટો લો તો તમે ઉપરથી જો બાજુએ મૂકી દીધા હશે ને તોય પાછા પહેરી લેશો.
મતલબ કે હું ખરેખર આ જે સાધન છે એના સહિતનો જ છું. અર્થાત આ સાધન અને મારા વચ્ચે કોઈ અંતર નથી, એટલે અમાય અહમપણું આવી ગયું છે. એટલે ચશ્મા જાણે પહેરું અહીંયા હોય ને ચશ્મા, ત્યારે સાધન તમે જોજો મારા જાણે કે મારાથી જુદું લાગે, પણ જેવું અહીંયા પહેર્યું એટલે સાધન હું બની ગયો. કેવી સ્થિતિ વિચારો તમે. અને આવું થાય તો થાય, પણ આ ગૂંચવાડાને લીધે કેટલી બધી તકલીફ થાય છે. મૃત્યુનો ભય આથી માંડી બધું જ. અને શરીરને અહમ કહો એટલે શરીરની મર્યાદાઓ બધી મારી મર્યાદાઓ બને, આ તે મનની મર્યાદાઓ મારી બને. મને વાસ્તવમાં રીતે દૃશ્ય છે, બધું સાધન છે. ઇન્દ્રિયોની તકલીફો મારી તકલીફો. એટલે આ રીતે પછી કાલ્પનિક વસ્તુ થઈ ગઈ. સાધનને જ્યારે અહમ કહું અને પછી એમાંથી જે મને તકલીફ થાય એ બધી કાલ્પનિક વસ્તુ થઈ ને, કલ્પના જ કહેવાય. એમાં કોઈ સત્ય વસ્તુ નથી. એટલા માટે વેદાંત શાસ્ત્ર કહે છે કે સંસારનું મૂળ કારણ જે છે એ સંસાર એટલે આ પ્રકારનું દુઃખ વગેરે ખરેખર એનું કોઈ કારણ નથી, પણ તમે દુઃખી થઈ રહ્યા છો, પેટ ચોળી છોડ ઊભું કર્યું છે એમ. એટલે અજ્ઞાન. જાણો તમે ખરેખર આ બધા નથી. તમે તમારા અનુભવનો 3 અવસ્થાઓ જે છે આ એનું વિશ્લેષણ કરશો તો ખબર પડશે કે આ શરીર મન બુદ્ધિ વગર મારું સ્વતંત્ર અસ્તિત્વ છે. એટલે જો હું શરીર હોઉં તો શરીર લય પામે તો હું લય પામી જાઉં, પણ એવું થતું નથી. એટલે વાસ્તવની અંદર એટલે આચાર્યો અને વેદાંત શાસ્ત્ર આ રીતે ખાસ કહે છે કે હા, તમારે જીવન ચલાવવું હોય તો જરૂર જગતનો ઉપયોગ છે જ, પરંતુ સુખી થવા માટે વાસ્તવની અંદર તમારે તમારી દૃષ્ટિ બદલવાની જરૂર છે. તમારા વિશેની જે દૃષ્ટિ છે, સાધનને જ અહમ કહી દીધેલું છે, એને કારણે જે તકલીફ ઊભી થઈ છે એમાંથી અજ્ઞાન નિવૃત્ત થઈ જાય તો વાસ્તવની અંદર સાધનને સાધન જાણો, તમે સાધન વાપરનારા છો એવું જાણો તો વાસ્તવની અંદર કોઈ તકલીફ નથી. તમારે સાધન વચ્ચે અંતર છે, તમે એનો ઉપયોગ કરનારા છો. સાધન દ્વારા તમે કશું સિદ્ધ કરો છો, પરંતુ સાધન તો એ સાધન છે, એ તમે નથી એમ. એનીવે, એટલે અયમ ક્રિયાકારક ફલાત્મક આભાસ ઈષદપી. અયમ એટલે આ જગત જે છે, આત્મક એ આ રૂપમાં રહેલું છે. શેના રૂપમાં રહેલું છે? 3 વસ્તુના રૂપમાં રહેલું છે. ક્રિયાકારક ફલ એટલે મેં તમને કહ્યું હતું, કારકો એટલે કર્મ માટે જે બધી વસ્તુઓ જરૂર પડે એ બધું, કર્તાથી માંડીને બધું. કર્તા વગર કર્મ થાય જ નહીં. તમે ભલે આત્મા હો, અકર્તા હો, પણ જાગ્રત કાળે વાસ્તવમાં તમારે એક વેશ તો પહેરી જ લેવો પડે. કર્મ કરવા માટે વાસ્તવની અંદર કયો વેશ પહેરવો પડે? કર્તા. જોવાની ક્રિયા કરવી હોય તો જોનારો હોવો જોઈએ ને, એવું. એટલે વાસ્તવની અંદર કારકો એમાં કર્તા છે, પછી કર્મ છે. કર્મ એટલે ઓબ્જેક્ટ. તમારા કર્મનું જે કર્મ દ્વારા જે પ્રાપ્ત કરો ગંતવ્ય વસ્તુ, ઓબ્જેક્ટ. અને પછી બીજા સાધનો, બરાબર, કરણ વગેરે. કર્મ જે સ્થાનમાં કરો એ સ્થાન અધિકરણ. એટલે આ રીતે આ બધું સાધનો કહેવાય, કારકો, એક્સેસરીઝ. અને એના દ્વારા વાસ્તવની અંદર કર્મ થતું હોય છે. એટલે કહે છે કે આ જગત જે છે આ 3 રૂપમાં રહેલું છે. કારકો, અને કારકો બધા ભેગા થાય એટલે શેને જન્મ આપે? ક્રિયા. અને એ ક્રિયા છે એમાં કયા પ્રકારની ક્રિયા? મેં તમને કહ્યું હતું બંને પ્રકારની ક્રિયા. એટલે યજ્ઞ વગેરે કરીએ, ધાર્મિક ક્રિયા, વૈદિક કર્મ, અને લૌકિક કર્મ પણ કરીએ છીએ. અનેક લૌકિક કર્મ કરીએ છીએ બધા. લૌકિક એટલે આવા ધાર્મિક નહીં, બીજા બધા કર્મ. દિવસ દરમિયાન ઘણી એક્ટિવિટી આપણે કરીએ છીએ. એટલે બધી ક્રિયાઓ માટે પણ એટલે કારક તો જોઈએ. અને પછી એનાથી શું ઉત્પન્ન થાય? ફલાની, રિઝલ્ટ. એમાંથી ફળ મળે એનું. એ તમે શરીર જ જુઓ ને, ફળ છે પૂર્વજન્મના કર્મનું. અને એ પોતે જ પાછું શું બની જાય? કારક બને. આ જન્મમાં નવા કર્મ માટે એ શું બન્યું? કારક. કારક એટલે સાધન બન્યું. શરીર વગર કોઈ કર્મ થાય જ નહીં. એટલે એ સાધન બન્યું અત્યારે. અને એ સાધન બનીને હવે કર્મ કરશો આ મનુષ્ય શરીરમાં રહીને, અને એના કારણે નવા પુણ્ય પાપ વગેરે, એના કારણે પછી પાછો નવો જન્મમાં કોઈક શરીર મળશે. આ શરીર, આવું મનુષ્ય શરીર કે બીજું શરીર એ મળે. એટલે વાસ્તવમાં શરીર મળ્યું છે પૂર્વના કર્મોના ફળરૂપે. હવે એ મનુષ્ય શરીર દ્વારા તમે નવા કર્મો કરીને વળી પાછા નવા શરીર માટેનું એ
એને સાધન બનાવો. એનીવે પ્રત્યેક વસ્તુ જગતની અંદર આ રૂપમાં છે. એટલા માટે જગતની ક્રિયાકારક અને ફળ કહ્યું એટલે એનો અર્થ એવો થયો કે પછી શરીરની વાત કરવી જોઈએ. આપણે બહારના જગતની વાત શા માટે કરી? અહીંથી શરૂઆત કરો. ઇવન સૂક્ષ્મ શરીર પણ મેં તમને કહ્યું હતું એ કર્મફળને લીધે મળ્યું છે. મનુષ્યનું સૂક્ષ્મ શરીર જુદા જ પ્રકારનું છે. હું જે બોલી શકું છું એ દેડકો ન બોલી શકે આવું, બરાબર છે ને? આ પ્રકારની કર્મેન્દ્રિય વાગિન્દ્રિય જે મારી છે, અને એ વાગિન્દ્રિય પાછળ શું રહેલું છે? મન. એ પ્રકારના વૃત્તિઓ ઉત્પન્ન થવી. પહેલાં શબ્દ અહીંયા આને વૈખરી વાણી કે, મતલબ વૈખરી એટલે આ તમે જેને સાંભળી શકો, પણ આ શબ્દો પહેલાં ક્યાં ઉત્પન્ન થાય? બુદ્ધિમાં. એટલે આવા શબ્દો, આવી ભાષા વગેરે આ બધું દેડકામાં ના હોય, ભેંસમાં ના હોય. મતલબ કે આ મનુષ્યનું સૂક્ષ્મ શરીર જુદા જ પ્રકારનું છે, પૂર્ણ સભાનતાવાળું છે. ભેંસ વગેરેને ક્યાં સભાનતા છે? નહીં તો કપડાં ના પહેરે. એટલે આપણી સભાનતા છે, આપણા શરીરની, જગતની બધી પૂર્ણ સભાનતા છે. એટલે એ અંતઃકરણ એ પ્રકારનું. એટલે આ સૂક્ષ્મ શરીર બહુ એટલા માટે તત્વબોધની અંદર કહ્યું કે સ્થૂળ શરીર તમે કહો છો મનુષ્ય સ્થૂળ શરીર પુણ્યકર્મને લીધે, પરંતુ સૂક્ષ્મ શરીર પણ પુણ્યકર્મને લીધે છે. મનુષ્યનું સૂક્ષ્મ શરીર આ પ્રકારનું મળવું, અને હંમેશા જે સ્થૂળ શરીર હોય એને અનુરૂપ સૂક્ષ્મ શરીર હોય. આવું મનુષ્ય શરીર મળે ને અંદર દેડકાનું સૂક્ષ્મ શરીર હોય એવું તો બને નહીં. એટલે જેવા કર્મો એવાના આધારે સૂક્ષ્મ શરીર પણ ઉત્પન્ન થાય. એટલે એનીવે કહેવાનો આશય એવો છે કે બધું જ અહીંયા રહેલા સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને આ બહારનું જગત બધું ક્રિયાકારક ફળના રૂપમાં રહેલું છે. અને એવું આ જગત જે ક્રિયાકારક ફળના રૂપમાં રહેલું છે એ કેવું છે? આભાસ મિથ્યા છે. કઈ રીતે કહી દીધું મિથ્યા છે? એ તો આત્માને દૃષ્ટિબિંદુથી કહ્યું. આજે કોઈ તમને પ્રશ્ન કરે કે આ જગત સત્ય છે કે મિથ્યા છે, તો આપણે સીધો જવાબ આપવાને બદલે પહેલાં પૂછવું જોઈએ. શું? કે આ જગતને તમે જો મિથ્યા જે કહો છો, તમે પૂછી રહ્યા છો સત્ય છે કે મિથ્યા, એ કયા દૃષ્ટિબિંદુથી પૂછો છો? શરીરના દૃષ્ટિબિંદુથી તમે પૂછો છો કે જગત મિથ્યા છે, તો શરીર સત્ય છે, તો જગત સત્ય છે, કારણ કે શરીરની દૃષ્ટિબિંદુથી કહો છો એટલે શરીરને સત્ય કહ્યું. શરીરને આત્મા કહો, ચાલો શરીરને આત્મા કહો તો પછી હવે જગત સત્ય બને જ છે ને. આપણને એ તો છે, આપણા શરીરમાં આત્મબુદ્ધિ છે તો જગત એ સત્ય છે, મારાથી જુદું છે. આ હું છું, આ જગત અનાત્મા છે, મારાથી જુદું છે, ભિન્ન છે. હું જેટલો સત્ય છું એટલું જગત સત્ય છે. એટલા માટે જગતની આપણા પર અસર થાય છે, જગતના જુદી જુદી વસ્તુઓની આપણા પર અસર પણ થાય છે. એટલે એની એટલે કહેવાનો આશય એવો છે, આ જગત સત્ય છે કે મિથ્યા છે એનો ઉત્તર એકદમ ના અપાય, પૂછવું પડે કયા દૃષ્ટિબિંદુથી તમે કહો છો. જો તમે કહેતા હો શરીરના દૃષ્ટિબિંદુથી તો જગત સત્ય છે. તમે કહેતા હો આત્મા સચ્ચિદાનંદ આત્માના દૃષ્ટિબિંદુથી કહેતા હો તો જગત મિથ્યા છે. શરીરે મિથ્યા છે તો પછી શરીરે મિથ્યા થઈ ગયું, મને મિથ્યા થઈ ગઈ, વૃત્તિ મિથ્યા થઈ ગઈ. મિથ્યા એટલે તમે સમજી ગયા છો હવે, શૂન્ય નહીં. મિથ્યા એટલે જેનો આપણે અનુભવ કરીએ છીએ, પરંતુ અનુભવથી આગળ એમાં કશું સત્ય નથી. વસ્તુ અનુભવીએ જ છે આપણે, કેટલી બધી વસ્તુ અનુભવીએ છીએ, પરંતુ એ સત્ય નથી હોતી. તો આપણો અનુભવ છે જ, વિજ્ઞાને પુરવાર કરેલું છે. એટલે એ રીતે વાસ્તવમાં આ આત્માના દૃષ્ટિબિંદુથી જગત મિથ્યા છે, શરીરના દૃષ્ટિબિંદુથી જગત સત્ય છે. કારણ કે શરીરના દૃષ્ટિબિંદુ એટલે આગળ તમે બીજું વિચારતા નથી, સચ્ચિદાનંદ વગેરે. શરીર જ છેવટે તમે છો એમ માની લઈએ તો પછી જગત સત્ય છે. એટલે એ રીતે કહેવાનો આશય છે કે અહીંયા આ રીતે બાઇનરી ફોર્મેટ, આત્મા અને અનાત્માનું દૃષ્ટિબિંદુથી કહ્યું કે આત્મા સત્ય છે, વાસ્તવમાં જગત જે છે જેનો અનુભવ કરી રહ્યા છો, અનુભવ કરો છો માટે એ તમારામાં રહેલું છે. તમારામાં અయ్યો આવડો મોટો ચંદ્ર તમારામાં રહેલો, સૂર્ય મારામાં રહેલો છે, તમારો પર કયા તમે એ વિચારવાનું ને. આ એ તમે એટલે આત્માની દ્રષ્ટિમાં, સચ્ચિદાનંદની દ્રષ્ટિથી વાસ્તવમાં સૂર્ય તમારામાં છે અને આ શરીરે તમારામાં છે, વૃત્તિ એ તમારામાં છે. એ રીતે એનું અસ્તિત્વ તમારામાં છે, ચૈતન્યમાં છે. એ ચૈતન્યની દૃષ્ટિબિંદુથી સમગ્ર જગત આત્મામાં જ છે. એટલે આત્માની દૃષ્ટિબિંદુથી જગત એનામાં જ રહેલું છે, એનું અસ્તિત્વ જેમાં છે. જગત અને તમારા વચ્ચે અંતર નથી. તમે કહો કે હું શરીર છું તો પછી અંતર છે, મારીને ચંદ્ર વચ્ચે અંતર છે, તો મારી એટલે પણ કયો મારું શરીર, તો અંતર છે.
પણ શરીર જ તમારામાં રહેલું છે ભાઈ. શરીર છે, શરીરનું અસ્તિત્વ તમારામાં છે, શરીરની સભાનતા છે, તમે શરીરથી સમાન છો, શરીર તમારા અનુભવનો વિષય છે. અને માટે જે વસ્તુ અનુભવનો વિષય બને એ ચૈતન્યથી વ્યાપ્ત હોય જ, નહીં તો કેવી રીતે અનુભવનો વિષય બને? ચૈતન્યથી વ્યાપ્ત થયા વગર વસ્તુ જ્ઞાનનો વિષય ન બને. જ્ઞાનનો વિષય બનતો હોય તો એ જ્ઞાનથી, ચૈતન્યથી વ્યાપ્ત થવું જોઈએ, તો પ્રકાશિત થવું જોઈએ, જેના પર કંઈ સામાન્ય રીતે સાદા શબ્દોમાં. અને એ રીતે ચૈતન્યથી વ્યાપ્ત થાય છે ત્યારે પછી તમે કહો છો છે, વસ્તુ છે ત્યારે જ કહો જ્યારે તમે તમારા જ્ઞાનનો વિષય બને, નહીં તો છે એવું કહી જ ન શકીએ. એટલે આ રીતે જગત, સમગ્ર જગત તમારામાં રહેલું છે. અને માટે જગત મિથ્યા થયું. જેનું અસ્તિત્વ સ્વતંત્ર ન હોય, જેનું અસ્તિત્વ ચૈતન્યમાં હોય, ચૈતન્ય સત્ય થયું. ચૈતન્ય સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે. જ્યારે જગત છે કેવું છે? એ મિથ્યા છે, જેનું તમારામાં અસ્તિત્વ છે. એ રીતે તમારા જ્ઞાનનો વિષય, અનુભવનો વિષય બને છે. એટલે આભાસ, જગત આભાસ છે. પછી એનું કારણ આપે છે સુરેશ્વરાચાર્યજી, મોહ માત્ર ઉપાદાનત્વાત. એટલે એ અવિદ્યા કે મોહનો અર્થ અહીંયા અવિદ્યા કરવાનો કે માયા કરવાનો. એ માયાની જ ખાલી ઉપજ છે, બસ એટલું. તમે મૂલાવિદ્યા કહો, મૂળ અવિદ્યા, તુલાવિદ્યા અને મૂલાવિદ્યા, હવે ભાગ પાડે અવિદ્યા. તુલાવિદ્યા એટલે જગત વિષયકનું અજ્ઞાન, તુલ અવિદ્યા એટલે જગત વિષયક અજ્ઞાન. મૂળ અવિદ્યા પોતાના સ્વરૂપનું જ્ઞાન, જેને આપણે માયા પણ કહીએ. વિદ્યા શબ્દ પણ મેં તમને માયાનો અર્થ સમજાવ્યો ત્યારે સમજાવ્યો હતો. એટલે મોહ માત્ર ઉપાદાનત્વાત, અર્થાત આ સમગ્ર જગતનું કારણ, ઉપાદાન, મટીરિયલ માત્ર માયા છે. અને એ દ્રષ્ટિએ સત્ય નથી, માયિક છે. પણ આ જગતના મિથ્યા કહો છો સ્વામીજી, એ અમને બહુ નડે છે. તમે આ જ્યારે ક્લાસ લો ત્યારે આ કહો છો ને એમને નથી ગમતું. બાકી તમારે જે કહેવું કહો. એટલે જગત આ બધું આપણને અનુકૂળ આવે છે, પણ આ જગતને મિથ્યા કેવું જરા અઘરું લાગે છે. એટલે સમજ કઈ રીતે આ જગતને મિથ્યા કર્યા કરો છો? માંડુક્ય કાર્યક્રમ. હવે આ જગતને મિથ્યા કહીએ છીએ એ કહેતા પહેલાં એમ કહીએ છીએ કે ભાઈ કોઈક વસ્તુ તમારો અનુભવનો વિષય છે, તમે જગતનું નિર્માણ કરો જ છો ને, એ મિથ્યા છે જ. તમે જ નિર્માણ કરો છો, તમારાથી અન્ય આ જગત હોતું જ નથી. એ વસ્તુ ત્યાં માંડુક્ય કારિકામાં બહુ સરસ રીતે કહી કે ખરેખર સ્વપ્નની અંદર જે છે, સ્વપ્નમાં હોઈએ ત્યારે તો જગત સત્ય જણાય જ છે ને આપણને. સ્વપ્નમાં હોય ત્યારે તો આપણને બધું સત્ય જણાય છે. એટલે કશાકથી પ્રભાવિત થઈએ છીએ, કંઈક એવી વસ્તુ હોય, ચોર વગેરે, તો ડરી જઈએ ત્યાં સ્વપ્નમાં. આ બધું બને છે, એટલે મતલબ સત્ય છે આપણા માટે. પરંતુ જાગીએ ત્યારે ખબર પડે છે કે હા, આપણે હસીએ ખરા છે પછી કે આ બધું ખરું નાટક ચાલ્યું. એટલે જાગ્રત થઈએ છીએ ત્યારે વસ્તુ સમજાય છે કે સ્વપ્ન જગત મિથ્યા હતું. એટલે અત્યારે આપણી સ્થિતિ એવી છે, અનાદિ માયા સુપ્ત. બહુ જાણીતું છે આ. માંડુક્ય કારિકાની અંદર પ્રથમ અધ્યાયની અંદર 16મી કારિકા, અનાદિ માયા સુપ્ત યદા જીવ પ્રબુધ્યતે અજમ અનિદ્રમ અસ્વપ્નમ અદ્વૈતમ બુધ્યતે તદા. અનાદિ માયા સુપ્ત, સુતેલો છે. અનાદિ માયા, અવિદ્યા, અજ્ઞાન, માયાને કારણે એ સૂતેલો છે. યદા જીવ પ્રબુધ્યતે, અને પછી જ્યારે એ જાગે ત્યારે વાસ્તવની અંદર ખબર પડે કે ઓહો, અજમ અનિદ્રમ સ્વપ્નમ અદ્વૈતમ બુધ્યતે તદા. અરે, હું જ્યારે સ્વપ્નમાં હતો, મતલબ ત્યારે કેવું દ્વૈત માનતો હતો, બધું હું જ હતો, પરંતુ એવું માનતો હતો કે હું સ્વપ્ન જોનારો અને સ્વપ્ન જગત જુદા જુદા છે. દ્વૈત ઉત્પન્ન થયું હતું, હે ને? નિદ્રાને કારણે દ્વૈત ઉત્પન્ન થયું હતું. એક જાગ્રત પુરુષથી અન્ય બીજું કશું છે જ નહીં, બહારથી કશું આવતું જ નથી. એટલે અને એ વખતે મારી જાતને જન્મ મરણવાળો વગેરે વગેરે બધું માનતો હતો. ખરેખર તો જ્યારે જાગ્યો ત્યારે ખબર પડી કે તો બધું મિથ્યા છે. એટલે એવી ને એવી રીતે આ જગત અત્યારે પણ આપણને બધું દ્વૈતાત્મક જગત જણાય છે. હું જુદો, તમે જુદા, હું જુદો, જગત જુદું, હું જુદો, ઈશ્વર જુદો, વગેરે વગેરે બધું જે જણાય છે એ કારણ કે અત્યારે આપણે માયામાં છીએ, માયાના પ્રવાહમાં છે. અનાદિ માયાને કારણે, અવિદ્યાને કારણે જે અનાદિ છે એના કારણે હું સૂતેલો છું. અને જ્યારે જાગું ત્યારે ખબર પડે કે ઓહો, હું તો અજન્મા છું. આ શરીરમાં બુદ્ધિ સાથે તાદાત્મ્ય કરીને હું મારી જાતને આ રીતે
જન્મવાળો, અજમ અનિદ્રમ અસ્વપ્નમ, એટલે ખરેખર મારામાં કોઈ સ્વપ્નય નથી અને મારો જન્મય નથી અને મારે કોઈ સુષુપ્તિય નથી. તો એટલે આ બધી અવસ્થાઓ તો મનની અવસ્થાઓ છે, અહંકારની અવસ્થાઓ. એટલે આ રીતે હું આત્મા છું, સત્ય છું, અનાત્મા જે છે વાસ્તવમાં મિથ્યા, મન કે અહંકાર એ મિથ્યા છે. આપણી ચર્ચા મૂળ એ છે ને. અને એ રીતે અનાત્મા મિથ્યા હોવાને કારણે મને સ્પર્શી ન શકે. જેવી રીતે સ્વપ્ન જગત જાગીએ ત્યારે ખબર પડે કે ભાઈ આ સ્વપ્ન જગતમાં ભલે મેં ખરાબમાં ખરાબ વસ્તુઓ જોઈ, પરંતુ મેં એવું જોયું હોય કદાચ કે મારા ઘરની અંદર જ સિંહ પ્રવેશ્યો. આ બધા ગીરની આસપાસ લોકો જે રહેતા હોય છે ને એ ગામડાઓની અંદર સિંહ રાત્રે ઘણીવાર આવે. હા, આવા લોકો એમના પાસે ઢોર હોય એટલે અને બિચારા હવે એમને જંગલો બધા કપાતા જાય છે ને બધું, એટલે શું કરે આ બધા પ્રાણીઓ. એટલે હવે પછી ભોજનની શોધમાં આવી રીતે ગામની અંદર જાણે છે આ બધા પશુઓ અને પાછી અવાજ કરતી હોય ને ભેં 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 કરતી હોય એટલે એમને ખબર સંભળાય બધું કે આપણો ખોરાક છે ખરો આ બાજુ ક્યાંક. આવતા હોય છે, બતાવે છે ઘણીવાર વિડીયોમાં બધું વસ્તુઓ. એટલે વાસ્તવની અંદર કહેવાનો આશય એ છે આ કે જ્યારે સ્વપ્નની અંદર આ બધું જ્યારે તમે જોતા હતા ત્યારે બધું સત્ય લાગતું હતું. જાગ્યા પછી ખબર પડી કે ખરેખર કોઈ વસ્તુ સત્ય નહોતી. એવી ને એવી રીતે આપણે હજુ જાગવાની જરૂર છે. ઉત્તિષ્ઠતા જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત, જાગવાની જરૂર છે. અને આ જગાડવાનું કામ આચાર્યો કરે છે. કારણ કે કારણ કે અનાદિકાળથી સૂતેલા છે ને એટલે જલ્દી જાગી નથી શકતા. એટલે ખૂબ ખૂબ અને ઘણીવાર માણસ ગાઢ ઊંઘમાં હોય, તમે એને થોડી વારે ઉઠાવવા જ પણ ઉઠે નહીં છે, ઉઠતો જ નથી માણસ. એવી સ્થિતિ છે આપણી. એટલે સમય લાગે છે. નહીં તો આમ સ્વામીજી જગાડો, તમે એકવાર અમને જગાડો પછી અમે તો જાગી જઈએ. પછી હવે તમારે રોજ ક્લાસ લેવાની જરૂર નથી, પણ નથી જાગી શકતા. અનાદિ માયા, સમજો કેવું સરસ આચાર્ય કહ્યું, અનાદિ માયા સુપ્ત, અર્થાત બિગિનિંગલેસ. આ અજ્ઞાન અનાદિ છે, કે માયા અનાદિ છે, જે કહો તે અનાદિ છે. ઈષદપી એટલે આ હું આત્મા છું અને આ જગત મને સ્પર્શી ન શકે વગેરે મિથ્યા હોવાને કારણે હું તો અસંગ છું વગેરે. ઈષદપી લેશ માત્ર પણ. જેવી રીતે આ જે પેલું મૃગજળ જે છે એ રેતીને લેશ માત્ર સ્પર્શી ન શકે, રેતીને લેશ માત્ર ભીનું ન કરી શકે, કારણ કે એક મિથ્યા છે એક સત્ય છે. એવી ને એવી રીતે આ જગત જે છે એ મને લેશ માત્ર, અનાત્મા જે છે, મન છે, અહંકાર છે વગેરે મને જરા સ્પર્શી ન શકે. ન સ્પૃશતી, ઈષદપી ન સ્પૃશતી. એટલે શું ન સ્પર્શી શકે? પેલું કહ્યું તે ક્રિયાકારક ફળ રૂપે રહેલું આ સમગ્ર જગત જે છે, આ ત્રિપુટીના રૂપમાં રહેલું જગત. એમાં અંતઃકરણ પણ આવી ગયું, બધું આવી ગયું. અંતઃકરણ એ જગતની જ ઉપજ છે, મહાભૂતો આવ્યું. એટલે એ રીતે માયાની ઉપજ છે. મતલબ જગતની ઉપજ એમ ન બોલવું જોઈએ, માયાની ઉપજ. એ સ્પર્શી ન શકે. પણ કોને ન સ્પર્શી શકે? પરમાર્થ વસ્તુ જે આત્મા જે છે એ પરમાર્થ વસ્તુ છે, સાચી વસ્તુ છે. પરમાર્થ એટલે સાચું. એનું કોઈ બધી જ વસ્તુઓ જે છે ને, તમે જેને વસ્તુઓને સત્ય કહો છો ને એમાં ઊંડા ઉતરો એટલે વળી પછી બીજું સત્ય નીકળે. હા, એટલે મિથ્યા છે. હા, તમે કહો કે આ વસ્તુ સ્વામીજી સત્ય છે, બરાબર છે, સત્ય છે, પણ આ જે જ્ઞાનનો વિષય બન્યું છે, આ વિષય જે છે એનું વિશ્લેષણ થાય. તમે એનું હું ન કદાચ કહીએ, પણ વૈજ્ઞાનિક લઈ જાય ને લેબોરેટરીમાં અને પછી એનું વિશ્લેષણ શરૂ કરે. વિશ્લેષણ શરૂ કર્યું એટલે પછી એનું સત્ય નીકળ્યું. આ તો વાસ્તવની અંદર પેલા કણો છે, તો એ કણો સત્ય નીકળે. આ વસ્તુ શું થઈ ગઈ? મિથ્યા. હવે પછી કણો તો પછી એમાં પાર્ટિકલની અંદર આગળ શોધે, ઇલેક્ટ્રોન, ફલાણું ટીકડું ચાલ્યા કરે. ઇન શોર્ટ, વાસ્તવની અંદર આપણે જેને સત્ય કહીએ છીએ એ ખરેખર સત્ય નથી હોતું. એ તો આપણી દ્રષ્ટિ કે આપણને ફાઇનલી આ પેન જે છે એ સ્વતંત્ર વસ્તુ છે, એનું અસ્તિત્વ સ્વતંત્ર છે, એને સત્ય કહેવાય. જે કશાય પર અસ્તિત્વ માટે આધાર ન રાખે એ સત્ય, સ્વયં સિદ્ધ વસ્તુ. આપણને એમ કે આ પેન, ખરેખર પેન તો કોઈ મટીરિયલમાંથી બનેલી છે, મટીરિયલ સત્ય છે, આ તો એનો એક આકાર જ છે. હવે મટીરિયલ પછી શેમાંથી આવ્યો? મટીરિયલ સ્વતંત્ર વસ્તુ છે? ના, મટીરિયલ પાછું એ વાણું પરમાણું ફલાણું ઢીકણું. એટલે આ કહેવાનો આશય એવો છે કે તમે જેને સત્ય કહો છો એ ખરેખર સત્ય વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ નથી. આપણે તો કહીએ જ છે,
વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જે અત્યારે આપણું વિજ્ઞાન આટલું વિકસેલું છે એ વિજ્ઞાનની દ્રષ્ટિથી પણ જે આ જગત જે છે સત્ય નથી. દેખાય સોલિડ, તેથી ખરેખર એ સત્ય છે એવું કંઈ જરૂરી નથી. એટલે એ તો પછી છેવટે તો આ લોકો કે આ તો બધું તરંગોનો એ જ છે વિલાસ, એનર્જી, ફોટોન્સ કે કંઈક વેવ્સ કે ફલાણું કે અનેક રીતે. એમાં એ લોકો પાસે ફાઇનલ જવાબ નથી. એ પાછા હજુ એમાં આગળ ઊંડા ઉતરશે તો એ લોકોનું કામ છે, કરશે. એટલે હજુ એ લોકો માને છે હજુ કંઈક હજુ એની અંદર એનું સત્ય રહેલું છે. એક વસ્તુ નક્કી થઈ છે, વૈજ્ઞાનિકો કહે છે કે આ સમગ્ર જગતનું સત્ય જે છે એ એક જ હોવું જોઈએ. એટલે આ શરીર હોય કે આ હોય, છેવટનું સત્ય તો એક જ હોવું જોઈએ. આટલું એ લોકો તો કહે છે. આપણે કહીએ છીએ આત્મા જ સત્ય છે, બરાબર ને? વાસ્તવમાં સમગ્ર જગતનું અસ્તિત્વ હું જ પ્રદાન કરું છું, હું સત્ય છું, જગત મારા પર આધારિત છે, વગેરે વગેરે. આપણે કહીએ છીએ આ મારા થકી ભાષે છે, તે બધું આપણે મેં તમને હમણાં જ કહ્યું. એટલે આ રીતે વાસ્તવમાં હું આત્મા છું અને જગત જે છે અનાત્મા છે, જગત મિથ્યા છે, મને સ્પર્શી ન શકે વગેરે. આ સ્વામીજી વાત નથી બરાબર, હું આત્મા છું, પરંતુ આ મારે લાંબુ નિધિધ્યાસન કરવું પડશે, બરાબર? ત્યારે ખરેખર આ વિપરીત ભાવના જશે ને પછી મારી બધી વાસનાઓ, જૂની જે દ્વૈત વાસનાઓ, આ તમે કહ્યું ને અજ્ઞાન અનાદિ છે, તો પછી એને કારણે દ્વૈત પણ મારા મનમાં દ્વૈત બુદ્ધિ પણ અનાદિ છે. એટલે મારી બધી વાસનાઓ, બધી મારી દ્વૈતની વાસનાઓ છે, બધાનો મારે ક્ષય કરવો પડશે. અને ત્યારે પછી મને છેવટે હું મોક્ષ પ્રાપ્ત કરીશ. આ વસ્તુ પણ સત્ય નથી. કારણ કે હું આત્મા છું અને છતાંય મારે વાસનાઓનો ક્ષય કરવો પડશે વગેરે. અને ત્યારે હું આત્મા છું એ વસ્તુ બરાબર આમ સ્પષ્ટ થશે. એ વસ્તુ સાચી નથી. જો આત્મા સત્ય હોય તો એનાથી એની બધું મિથ્યા હોય તો વાસના પણ એટલી જ મિથ્યા થઈ. એટલે પાછી વાસનાઓ જશે તો આત્મા સમજાશે, તે બધી વસ્તુ પણ એટલી સત્ય નથી. કારણ કે વાસનાઓને એટલી જ સત્યતા આપણે આપી. એટલે મનમાં વાસના રહેલી છે એ વસ્તુ નક્કી છે, પણ મન મિથ્યા છે એ વાસના પણ મિથ્યા છે. એટલે એ રીતે વાસ્તવમાં એ મન કે વાસનાઓ મને સ્પર્શી ન શકે, જગત ન સ્પર્શી શકે, એટલે બધું આવી ગયું. અને માટે હું વાસનાઓ તો પછી તમે નિધિધ્યાસન કરવાનું જ નહીં. નિધિધ્યાસન કરવાનું, કયું નિધિધ્યાસન કરવાનું? કે હું આ વાસનાઓથી અસ્પૃષ્ટ છું, અસંગ છું. હું અંતઃકરણથી અસ્પૃષ્ટ છું, અસંગ છું. હું આ બધી મારી લાગણીઓ છે, બધી જાત જાતની કામ, ક્રોધ, આ તે ઈર્ષા, બધું જે કંઈ છે એ બધું મનમાં છે, હું એનાથી અસ્પૃષ્ટ છું. એ નિધિધ્યાસન કરો. એ બધું જશે તો હું આ વસ્તુ સમજાશે. એ વસ્તુ એનો અર્થ એવો થયો કે હું જેટલો સત્ય છું એટલું એ પણ સત્ય છે. એ વસ્તુ આત્માને પ્રભાવિત કરે છે, આપણે એવું માનીએ છીએ. તો પ્રભાવિત કરતી હોય તો તમે એને સમાન સત્તાની વસ્તુ માનો છો. નિધિધ્યાસન આ કરો કે હું અસંગ છું. અંતઃકરણ જે છે તે છે, અંતઃકરણ જેવું છે તેવું છે, પણ મિથ્યા છે. એટલે એ રીતે વાસ્તવની આમે મેં તમને કહ્યું હતું પ્રમાણે વાસનાનો ક્ષય થઈ જ ન શકે. અનાદિ જન્મની આપણે જો અનાદિ કહેતા હોઈએ તો વાસનાઓ અનાદિ હોય તો પછી કેવી રીતે એનો ક્ષય થાય? થોડી ઘણી હોય ચાલો તો પછી આપણે એમ કહીએ કે ભાઈ એનો જતી રહેશે. કેટલી છે એ નથી ખબર આપણને. અને અનાદિની હોય તો પછી અનંત હોવી જ જોઈએ. અનંત એટલે કેટલી, અનંત એટલે હું તો આમ ક્વોન્ટિટીની રીતે કહું છું. કેટલાય અનુભવો, કેટલાય જન્મો થયા અત્યાર સુધીમાં અનાદિ એટલે. તો એ બધા જન્મોની અંદર એ જે તે શરીર પ્રાપ્ત કરીને જે તે પ્રકારના અનુભવો કર્યા, જે પણ અનુભવો, એ અનુભવો પણ આપણા બધા અનંત છે. અને એમાંથી જન્મેલી વાસનાઓ પણ અનંત છે. એટલે વાસનાઓ ક્ષય કરવો, આ કરવો એ બધું નથી. એ યોગશાસ્ત્રમાં એ લોકો બધું સત્ય માને છે. અંતઃકરણને સત્ય માને, જગતને સત્ય માને છે. એ બધું આવ્યું છે વાસ્તવની અંદર પ્રકૃતિમાંથી. એમ કહે છે પુરુષ અસંગ છે, પણ પુરુષ અને પ્રકૃતિ સમાન સત્તાની વસ્તુ છે. એટલે એ લોકો અંતઃકરણ, તેની વૃત્તિઓનો બાદ કરવો બધું કરે, વાસનાનો ક્ષય એ બધું બોલે. એટલા માટે તેમની વ્યાખ્યા જ યોગની જે પ્રમાણે છે, ચિત્તવૃત્તિ નિરોધ. ચિત્તવૃત્તિનો નિરોધ કરો, કાઢો એને, કોઈ પણ રીતે એને દબાવી દો, બસ. અને ત્યારે બધું ચિત્તવૃત્તિઓ જતી રહેશે, એમાં અહમવૃત્તિ પણ જતી રહેશે, એ પેલો આત્મા રહી જશે. પેલી અહમવૃત્તિ હાજર હતી એટલે તમે અહંકારને આત્મા કરતા હતા. એને કોઈ પણ રીતે એનો નાશ કરો. કઈ રીતે કરીએ પણ કરો, અષ્ટાંગ યોગ કરો, ધારણા, ધ્યાન, સમાધિ, નિર્વિકલ્પ સમાધિ, બધા વિકલ્પો, બધી વૃત્તિઓ જતી રહેશે. અહમવૃત્તિ, ઇદમવૃત્તિ બધું જતું રહેશે. એ જ વિકલ્પો છે, બસ. ત્યારે પેલો આત્મા કેવળ રહી જશે. એ આત્મા હું છું. બાકી બધું
નિર્મૂળ કરો. આપણે કહીએ છીએ બાકી બધું મિથ્યા સમજો. છે મિથ્યા પણ તમે સમજો એમ. સત્ય માની લીધું છે અજ્ઞાનને કારણે, અવિદ્યાને કારણે. એ મિથ્યા, જે વસ્તુ મિથ્યા છે એ ગયા બરાબર થઈ ગઈ આપણા માટે. જે વસ્તુ મિથ્યા સમજ્યા જેને પણ, જે પણ વસ્તુને તમે સમજ્યા હશો મિથ્યા, એના પ્રભાવમાં નથી રહેતા એટલું તો નક્કી થઈ ગયું. જણાય તો તમે તો પણ એનાથી સહેજે પ્રભાવિત નથી થતા, અનુભવાય તો પણ. આવું આપણા અનુભવમાં છે જ. એટલે વાસ્તવની અંદર આ રીતે આ જ્ઞાન પ્રાપ્ત કરો, આત્માનાત્મ વિવેક કરો. અને તે અનાત્માને નિર્મૂળ કરવાની વાત જવા દો. અનાત્માના પ્રભાવમાંથી મુક્ત થવા માટે અનાત્માનું સ્વરૂપ જાણો, કે અનાત્મા નામની સ્વતંત્ર વસ્તુ છે, જગત નામની સ્વતંત્ર વસ્તુ છે, શરીર મન બુદ્ધિ નામની સ્વતંત્ર વસ્તુ છે કે નહીં નક્કી કરો. કે વસ્તુ ભાસે છે આત્મામાં અને માટે મિથ્યા છે એ વસ્તુ સમજો. ચાલો 51મા શ્લોકમાં કે છે, અભૂત અભિનિવેશેન સ્વાત્માનમ વંચયતિ અયમ અસત્ય વિદ્વિતીયર્થે સોમ શર્મ પિથા યથા. અભૂત અભિનિવેશ એટલે આ ગૌડપાદાચાર્યજીએ જે આ પ્રકારનો જે પ્રયોગ કર્યો એ માંડુક્ય કારિકાની અંદર કરેલો છે, એના આધારે કર્યો છે એમણે. 4થા અધ્યાયની અંદર 75 અને 79 શ્લોકની અંદર આ શબ્દો આવે છે. અને એનો અર્થ એવો છે કે આ જે જગત જે છે એવી આપણામાં એવી પ્રકારની દ્રઢ માન્યતા કે આ જગત જે અનુભવાઈ રહેલું છે એ મારાથી ભિન્ન છે અને સત્ય છે. એ પ્રકારની દ્રઢ માન્યતા જે છે એને અભિનિવેશ કહેવાય. અભિનિવેશ એટલે કોઈ વસ્તુને દ્રઢપણે વળગી રહેવું, એને અભિનિવેશ. આપણે અંગ્રેજીમાં આ લોકો ઓબ્સેશન શબ્દ વાપરે છે એના માટે. એને યોગશાસ્ત્રમાં આ વસ્તુને અવરોધરૂપ જ ગણવામાં આવી છે, અભિનિવેશ આ રીતે. અને અભૂત અભિનિવેશ જોયું. અભૂત, ભૂત એટલે જે વસ્તુ છે તે, ભૂધાતુ ભવતી એના પરથી ભૂત. ભૂત એટલે જે વસ્તુ છે તે. અભૂત જે વસ્તુ ખરેખર નથી, એટલે કે આ જગત વગેરે, એ વસ્તુમાં અભિનિવેશ એટલે કે જગત ખરેખર છે, મારાથી જુદું છે. જગત સત્ય છે અને મારાથી જુદું છે. એ પ્રકારની દ્રઢ માન્યતા. શાના માટે? જગત માટે, જે ખરેખર કેવું છે? અભૂત છે. એટલે અભૂત અભિનિવેશ શબ્દ વાપર્યો. આ છે ને એક આ લોકો એક શબ્દ વાપરે છે, આઈ થિંક મેડિસિનવાળા કે સાયકોલોજીમાં, મેગેલોમેનિયા કે છે. મેગેલોમેનિયા એટલે શું? કે વાસ્તવની અંદર ખરેખર વ્યક્તિ હોય સ્વસ્થ, બિલકુલ સ્વસ્થ હોય, પરફેક્ટ, મતલબ કે એનું શરીર સ્વસ્થ હોય, પરંતુ એ કોઈક આવી રીતે કોઈક બીમારી વિશે જ્યારે વાંચે, થોડી ડિટેલમાં વાંચે, અને પછી એનામાં એક આવો ખ્યાલ ઉત્પન્ન થાય કે બીમારી મને થઈ છે. આ પ્રકારનો થોડીક માનસિક તકલીફ, મેગેલોમેનિયા. એમાં આવું થાય કે તમે જ હોવ સ્વસ્થ, પરંતુ કોઈક બીમારી વિશે આવું વાંચો અને તમને કદાચ એમાં એ બીમારીનું વર્ણન હોય, એના લક્ષણોનું એમાં એવું હોય કે દાખલા તરીકે પેટમાં દુખાવો થવો, અથવા એમાં આવતું હોય કે તમને માથાનો દુખાવો પણ થતો હોય છે, એ જે તે બીમારી હોય એનું વર્ણન કર્યું એમાં એવું હોય. અને આપણને ક્યારેક એવું થતું હોય, પેટમાં દુખાવો થતો હોય, માથું ચડતું હોય, બ્લડ પ્રેશરને લીધે હોય, કોઈ બીજા કારણસર હોય. અને આ લોકો કહે છે 2000 કારણો હોય છે માથું દુખવા માટે, પરંતુ એ ખાલી 1-2 લક્ષણો કંઈક આવા પેલામાં જે વાંચે એમાં એ રોગના આપણે ક્યાંક જોવા આપણામાં મળ્યા ક્યારેક, બસ તો એના આધારે વાસ્તવમાં ખરેખર સ્વસ્થ હોવું, એ પેલી બીમારીથી મુક્ત હોવું, તો પણ માની લો કે આ બીમારી મને થઈ છે. એટલે કારણ કે ભય જે છે ને, ભયને કારણે તમે અનેક વસ્તુઓની કલ્પના કરો. કાલ્પનિક વસ્તુઓનો પણ ભય હોય તો બને જ, એ તો તમે બહુ જ જોશો. દાખલા તરીકે અહીંયા અમેરિકાની અંદર આ બધું આ પ્રકારનું શૂટિંગને બધું બહુ થતું હોય છે ને, તમે બધા વાંચતા હશો. એટલે સ્કૂલોની અંદર કેવું કરે છે, એટલે આપણને અરેરાટી આવે એ પ્રકારનું, જઈને બાળકોને મારી નાખેલા બધું. હવે આપણું જ બાળક જતું હોય બરાબર કોઈ સ્કૂલની અંદર, તો આપણે જાણે કે એ વસ્તુ આપણા જ જીવનમાં બનવાની એવી કલ્પના જ થતી હોય છે, હજુ બન્યું નથી.
અને ઘણીવાર આપણે કલ્પના કરીને ડરતા રહીએ અને એમાં 10 વર્ષ વીતી જાય, બાળક ભણીએ ગયું ને કોલેજે પતી ગઈ ને બધું પતી ગયું, તો બને નહીં. પણ કાલ્પનિક એવી રીતે કલ્પના કોઈ જીવનમાં અલગ જગતમાં કોઈ ખરાબ ઘટના બની એ વસ્તુ મારા જીવનમાં પણ બનશે જ, એ પ્રકારની કલ્પના કરીને પછી ભય એક આ. અને ઘણીવાર ભયને લીધે તમે ઘણી વસ્તુ પ્રોજેક્ટ કરો, ભયના લીધે કેટલી વસ્તુની કલ્પના કરો તમે. બંને વસ્તુ છે, કાલ્પનિક કલ્પના કરીને ભય ઉત્પન્ન થાય, અથવા ભય હોય તો એના કારણે અનેક પ્રકારની કલ્પના કરો. આપણને દાખલા તરીકે ઓફિસની અંદર અંદર પોલિટિક્સના અને તે બધું બધે જ એ તો હોય જ, સ્વાભાવિક છે આ બધું. એટલે હવે આપણે ઓફિસમાં કોઈક વ્યક્તિ આપણા વિરુદ્ધ કંઈક કરતું હોય, આ તો એક એક્ઝામ્પલ આપું છું, કોઈ વિરુદ્ધ આપણે કર્યું હોય કશું, પરંતુ તમે જોજો હવે એ આપણા માટે ભયનું કારણ બન્યું. હવે એ કદાચ કેટલી વસ્તુ ન પણ કરતો હોય તો પણ આપણે કલ્પના કરી કે હવે આવું કરે છે, અથવા આમ કરશે, તેમ કરશે, બોસને આમ ફરિયાદ કરશે, પેલું કરશે, કેટલું બધું કલ્પના કરો. નથી કરતા એવું નહીં, પણ જે કરે છે એના કરતાં અનેક ઘણી આપણે કલ્પના કરીએ કે હવે આ કરશે, તે કરશે, પેલું કરશે, એ રીતે. એટલે ભયને કારણે કલ્પના. એટલે આમે રોગનો તો ભય હોય જ, બરાબર છે, કોઈને પણ હોય. એટલે ખરેખર શરીર સ્વસ્થ હોય પણ પેલો રોગના ભય, મૃત્યુનો ભય વગેરે લાગે જે પણ, એને કારણે પેલો જે તે રોગનું વિશે વાંચ્યું, એ રોગ વિશે કલ્પના કરી કે મને થયેલો છે. અને આ એક સાયકોલોજીકલ ડિસઓર્ડર છે. એનીવે, એટલે મારો કહેવાનો આશય એવો છે, એવી સ્થિતિ આપણા બધા જીવોની છે અત્યારે. અભૂત અભિનિવેશ થઈ ગયેલો છે. શું અભૂત અભિનિવેશ? જે વસ્તુ ખરેખર નથી, મિથ્યા છે, મતલબ એ વસ્તુ સત્ય છે, એ વસ્તુ મારા કરતાં જુદી છે, અને એ મારા ભયનું કારણ છે. કોણ? જગત. આને અભિનિવેશ કહેવાય. આ બહુ, એટલે અભિનિવેશ એટલે આ પ્રકારનો દ્રઢપણે વળગેલા જ રહ્યો. આમ જ છે, મને આમ જ થઈ ગયું છે, અથવા આ જગત તો સત્ય જ છે. એટલે અભિનિવેશને કારણે મોટો અવરોધ થઈ ગયો. યોગશાસ્ત્ર કહે છે કે આ જ મોટો અવરોધ છે, અભિનિવેશ. એટલે કોઈ પણ રીતે આપણે સ્વીકારી ન શકીએ. બીજું બધું સ્વીકારી લઈએ કે બરાબર, પણ જગત મિથ્યા ઊભા થઈ જઈએ. અરે આ તો ખોટી વસ્તુ છે. આ બધા આપણા જે હોય છે, આપણે અદ્વૈત વેદાંત સિવાયના વિશિષ્ટાદ્વૈતીઓ, અદ્વૈતવાદીઓ, બીજા બધા છે જ, શુદ્ધાદ્વૈતને ફલાણા દીકરા, આ બધા લોકો આ સહન નથી કરી શકતા. એ લોકો ઊભા થઈ જાય. બસ કે આ વાત મિથ્યાની વાત નહીં કરવાની. વિચારો જ ખરા કઈ દ્રષ્ટિ મિથ્યા કહે છે, મિથ્યાનો અર્થ શું કરીએ છીએ. મિથ્યા એટલે બિલકુલ એનું અસ્તિત્વ જ નહીં, અનુભવાયમાં જ ના આવે એવી વસ્તુ, એને અમે મિથ્યા કહીએ છીએ કે અનુભવાય પણ સત્ય ન હોય, છે જ. અને વિજ્ઞાને તો કેટલું સિદ્ધ કરી દીધું. તમે ને હું આ બહુ જાજુ વિજ્ઞાન ન જાણતા હોય છતાં આપણે જાણીએ છીએ કે કેટલી વસ્તુ આપણે અનુભવીએ છીએ, પરંતુ એવી છે જ નહીં, તદ્દન વિરુદ્ધ જ છે. એનાથી અનુભવીએ છીએ એવી વસ્તુ એ છે નહીં. એવું તો કેટલું છે, મેં તમને વાત ઘણીવાર કરી છે, ભૂરા આકાશથી માંડીને બધી વસ્તુની વાત કરી કે આ સૂર્યોદય આથી બધી કેટલી બધી વસ્તુઓ છે. લાગે સત્ય જ લાગે ને આખું જગત સત્ય કે સૂર્ય ખરેખર બહાર આવ્યો દરિયામાંથી, એમ નહીં કરીને પછી બહાર આવ્યો અને પાછો દરિયામાં જતો રહેશે બીજી બાજુ, જે કંઈ. એટલે આ રીતે આ સુરેશ્વરાચાર્યજી કહે છે કે ભાઈ આ જગત જે છે મારી બહાર એનું અસ્તિત્વ જ નથી, પરંતુ અભિનિવેશ થઈ જવો કે આ જગત ખરેખર મારી બહાર રહેલું છે અને એ સત્ય છે. બહાર રહેલું એટલે પછી સત્ય થઈ ગયું, મારી બહાર આવ્યું એટલે સત્ય થઈ ગયું, અર્થાત એનું સ્વતંત્ર અસ્તિત્વ હોય તો પછી વસ્તુ સત્ય થઈ ગઈ. એટલે હું જેટલો સત્ય એટલું એ જગત સત્ય. અને પછી બેની વચ્ચે થાય મુક્કાબાજી. આખી જિંદગી જે ચાલે છે આ મુક્કાબાજી ચાલે બેની વચ્ચે. જગત આપણને મુક્કો મારવા જાય છે અને આપણે હટી જઈએ, પછી આપણે જગતને મુક્કો મારવા જઈએ. આ ચાલે છે બસ. એટલે અભૂત અભિનિવેશ એને, એટલે આ પ્રકારના અભિનિવેશ વગેરેને કારણે જે વસ્તુ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી નથી, એના માટે આ પ્રકારનું. અને આ મને યાદ આવે છે કે આ જે નાના હતા ને ત્યારે આ પ્રકારનો આપણે એક રમત રમતા હતા કે જેની અંદર એટલે બે બાળકો હોય ને, એટલે એમાં પેલો આપણો મિત્ર હોય ને એ શું કરે, પેલો સિક્કો આપણા 25 પૈસાનો સિક્કો, 8 આનાનો સિક્કો, આપણો 50 પૈસાનો સિક્કો કે પેલો રૂપિયાનો સિક્કો, આમ તો જનરલી 50 પૈસાનો અને 25 પૈસાનો સિક્કો વાપરતા હતા. એ આપણે પેલી બીજી વ્યક્તિ આપણા કપાળ પર આમ લગાડે અને
ચોંટાડ બરાબર એકદમ જોર કરીને ચોંટાડીને અને ચોંટી જાય. એ ચોંટી જાય અને પછી વાસ્તવની અંદર પછી એ ચોંટી જાય ને એ કાઢી લે. પરંતુ પેલી જેને ચોંટાડ્યો હોય વ્યક્તિને હજુ એમ જ થાય કે એ રહેલો છે. અને પછી એને કે આ સિક્કો તારા એના પર મેં ચોંટાડી રાખ્યો છે અને તું એને પાછળ ટપલી મારી જોરથી અને નીચે પાડ. જો તારા હાથમાં આવે તો એ સિક્કો તારા, મતલબ 25 પૈસા તારા. આવી અમે રમત રમતા હતા પહેલાં. એટલે પેલો માણસ 1 2 3 કશું ના આવ્યું. પાછો પેલો બીજો છે ને એને કે 3 વાર તને ચાન્સ આપીશ, 1 વાર કર, જો તારા હાથમાં ના પડે તો પછી તને બીજો ચાન્સ આપું છું. ટપલો મારવાનો પાછળ જોરથી, એટલે પછી અહીંથી પડી જાય. ઓલરેડી પહેલાં કાઢી જ લીધો હોય, ખાલી આમ ચોંટાડ્યો જ હોય. આમ ચોંટાડતી વખતે આમ એવો જોરથી ચોંટાડીને પછી કાઢીને એ વખતે જ લઈ લે. પણ પહેલાંને એમ થાય કે હજુ છે એના પર. આ રીતે 3 વાર ટપલા આવડાવે જોરથી, પણ હોય તો નીચે પડે ને. એટલે વાસ્તવની અંદર કહેવાનો આશય છે, એટલે કહેવાનો આશય છે કે જે બીજી વ્યક્તિ જે છે, જે ખરેખર આ રીતે માને છે કે ખરેખર સિક્કો રહેલો છે ને એ મારો બની જશે, એ આ રીતે ટપલા માર કરે પણ હાથમાં ના આવે. નફો એટલો થયો કે ટપલા પોતાની જાતને પોતાના માથા પર માર્યા વધારાના નફામાં. ખરેખર કોઈ સિક્કો હાથમાં ના આવે. બસ આવું જ થયું છે. વસ્તુ હોય નહીં પણ છતાં જાણે કે રહેલી છે એ માનીને પછી આપણે સતત ટપલા મારતા રહીએ છીએ. એટલે સ્વાત્માનમ અયમ વંચતી. વાસ્તવમાં આ વ્યક્તિ જે છે વંચતી, એટલે પોતે મૂર્ખ બને છે એમ. આપણે જગતને સત્યતા પ્રદાન કરી અને પછી હવે જગત સાથે યુદ્ધ કરીએ છીએ. આપણી જાગ્રત કાળ તમે જોજો, અજ્ઞાન અવસ્થાની અંદર જગતમાં આપણે સતત સમજીએ, અમે કંઈ રોજ લડતા નથી, લડવાની વાત નથી કરતો. જગતમાં પરિવર્તન, આપણી આસપાસ પરિવર્તન લાવીએ જેથી કરીને હું કંઈક ઠીક, મને જરા સારું લાગે. બસ એટલે આપણે આસપાસ સતત પરિવર્તન કરતા રહીએ. શરીરમાં પરિવર્તન કરીએ, શરીર જગતનો જ ભાગ છે. મનને બદલીએ, શરીરને માં બદલાવ લાવવાનો પ્રયત્ન કરીએ, શરીરમાં નો દેખાવ બદલીએ, આ કરીએ તે કરીએ, અનેક કરતા જ રહીએ છીએ આપણે. જે કે ફેરફાર આપણને સારું લાગે એના માટે ફેરફાર ક્યાં કરીએ છીએ? જગતમાં કરીએ છીએ. એનો અર્થ એવો થયો કે હું જગતથી જુદો તો છું, જગત અને હું સમાન સત્તાની વસ્તુઓ છીએ, અને જગતનો પ્રભાવ મારા પર પડે છે. એ પ્રભાવ દુષ્પ્રભાવ ન પડે મારા પર, સારો પ્રભાવ રહે એ માટે જગતમાં આપણે હંમેશા એને મચડતા રહીએ. આ લોકો કે આપણે ગુજરાતીમાં કહીએ મચડતા રહીએ, અંગ્રેજીમાં શબ્દ આપણે મેનિપ્યુલેશન કરીએ. મેનિપ્યુલેટ એટલે આમ બદલીએ, પેલું બદલીએ, સતત બદલતા રહીએ કે જેથી કરીને કોઈક રીતે આપણે કમ્ફર્ટેબલ બનીએ. બસ એ આના જેવું થયું. એટલે સ્વાત્માનમ આ રીતે વાસ્તવની અંદર અનેક પ્રકારના જે મુશ્કેલીઓ ખરેખર છે નહીં એ મુશ્કેલીઓને દૂર કરવા માટેનો આ રીતે આપણે પ્રયત્ન કરતા રહીએ છીએ. દ્વિતીય અર્થે અસતી અપી, ખરેખર દ્વિતીય અર્થે એટલે બીજી વસ્તુ, જગત, બીજી કોઈ વસ્તુ ખરેખર ન હોવા છતાં આત્માથી અન્ય, મતલબ આત્માની દૃષ્ટિબિંદુથી કહી રહ્યા છીએ, આત્માની દૃષ્ટિબિંદુથી બીજી વસ્તુ ન હોવા છતાં પણ રહેલી છે એમ માનીને પછી આપણે આ અનેક વસ્તુ આ રીતે પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ. એ ખરેખર આપણે પોતાની જાતને જ છેતર્યા સમાન છે. સ્વાત્માનમ વંચતી, પોતાની જાતને છેતરી રહ્યા છે. આ રીતે અહીંયા કહેવામાં આવે છે. આચાર્ય ક્યારેક થોડા કઠિન શબ્દો વાપરે, એટલે મતલબ કઠોર શબ્દો, પરંતુ આપણને જગાડવા માટે. એટલે અંતઃકરણની દૃષ્ટિથી, અહંકારની દૃષ્ટિથી બીજી વસ્તુ છે ચોક્કસ. અંતઃકરણ જે છે, જે દ્રષ્ટા છે અને આ જગત દૃશ્ય છે એ બરાબર છે. આત્માની દૃષ્ટિથી અહંકાર અને જગત બધી વસ્તુઓ કેવળ મિથ્યા છે, બધાનું અસ્તિત્વ આત્માનું છે. આ રીતે કહ્યું. પછી આગળ ચર્ચા જે છે આપણે પછી કરીશું. અને ચાલો એટલું એક જરા જોઈ લઈએ. અને અહીંયા કહે છે સોમશર્મ પિતા યથા, એટલે જેવી રીતે આ સોમશર્મા નામ વ્યક્તિ જે છે ચાલો એ થોડુંક જરાક વાર્તા કરવાની છે પાછી. એટલે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.